નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો હવે અત્યારે એસીપીસી દ્વારા ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીનું જે રજિસ્ટ્રેશન છે એડમિશન માટે એ સ્ટાર્ટ થઈ ગયું છે. અને અહીંયા જે તમને દેખાય છે એ છે એમનું આખું સ્કેડ્યુલ. એટલે કે જે ફાર્મસીમાં એડમિશન લેવા માગતા હોય ડિગ્રી ડિપ્લોમાની અંદર, તો એ લોકોના માટે કેવા પ્રકારનું સ્કેડ્યુલ રહેશે, બરાબર, રજિસ્ટ્રેશન ક્યાંથી ક્યાં સુધી રહેશે, ક્યારે તમારી મેરિટ લિસ્ટ બહાર પડશે, એ દરેક વસ્તુ આ વિડીયોની અંદર આપણે જોઈશું. તો અહીંયા તમને દેખાય છે કે જે રજિસ્ટ્રેશન ફોર એડમિશન એન્ડ પેમેન્ટ ઓફ ઓનલાઈન રજિસ્ટ્રેશન ફીસ, એટલે જે તમારું રજિસ્ટ્રેશન છે એસીપીસીની વેબસાઇટ ઉપર, એ તારીખ 14/6/2022 લઈને 24/7/2022 સુધી રહેશે. બરાબર, એટલે 7મા મહિનાની 24 તારીખ સુધી તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો અને ફીસ જે છે પે કરી શકો છો એસીપીસીની વેબસાઇટ ઉપર. પછી ડિક્લેરેશન ઓફ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ગુજકેટ બેસ્ડ, એટલે જે તમારી ગુજકેટ બેસ્ડ મેરિટ લિસ્ટ હશે, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, એ તમને મળશે 8મા મહિનાની 2જી તારીખે. બરાબર. પછી આગળ જુઓ, પબ્લિકેશન ઓફ રિવાઇઝડ ફાઇનલ લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ્સ એન્ડ સીટ મેટ્રિક્સ, એટલે કે જે તમારા ઇન્સ્ટિટ્યૂટ્સ છે તો એ બધા ઇન્સ્ટિટ્યૂટ્સની લિસ્ટ કે ભાઈ કયા કયા ઇન્સ્ટિટ્યૂટ્સ ગુજરાતની અંદર છે ફાર્મસી માટે, એ સાથે સાથે કયા ઇન્સ્ટિટ્યૂટમાં કેટલી સીટ્સ છે, એ દરેક બધી વસ્તુઓ તમને એની પીડીએફ મળશે પૂરી. બરાબર, 2/8/2022ના દિવસે એસીપીસીની વેબસાઇટ ઉપરથી. ત્રીજી વસ્તુ, આગળ જે વસ્તુ છે એ છે કે ભાઈ ફિલિંગ ઓફ ચોઇસીસ બાય ધ કેન્ડિડેટ્સ ફોર મોક રાઉન્ડ, એટલે મોક રાઉન્ડ માટેની જે ચોઇસ ફિલિંગ છે. મોક રાઉન્ડ એટલે કે ટ્રાયલ રાઉન્ડ. બરાબર, આ રાઉન્ડનું જે રિઝલ્ટ હોય ફાઇનલ ના હોય. આની અંદર જે તમને કોલેજમાં એડમિશન મળે ફાઇનલ ના હોય, આ ખાલી તમારી પ્રેક્ટિસ માટે હોય. આમાં તમને શીખવા મળે કે કેવી રીતે એકચ્યુઅલ રાઉન્ડની અંદર તમારે ચોઇસ ફિલિંગ કરવાની હોય. તો એ જો મોક રાઉન્ડ જે છે એની જે ચોઇસ ફિલિંગ છે એ તારીખ 2/8/2022 લઈને 5/8/2022 સુધી તમારે કરવાની રહેશે. બરાબર. પછી ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ ઓફ મોક રાઉન્ડ, એટલે કે મોક રાઉન્ડનું રિઝલ્ટ ક્યારે આવશે, તો તારીખ 8/8/2022ના દિવસે. એન્ડ ધેન ડિક્લેરેશન ઓફ ફાઇનલ મેરિટ લિસ્ટ ગુજકેટ બેસ્ડ, એટલે હવે જે તમારી ફાઇનલ મેરિટ લિસ્ટ, એટલે કે ફાઇનલ મેરિટ રેન્ક, પહેલાં જે આવી હતી પ્રોવિઝનલ હતી, એટલે કે ફાઇનલ નથી, પણ હવે જે મેરિટ રેન્ક આવશે 8/8/2022ના દિવસે, એ તમારી હશે ફાઇનલ મેરિટ રેન્ક. બરાબર. તો એ ફાઇનલ મેરિટ રેન્ક આવશે 8 તારીખે 8મા મહિનાની. પછી ફિલિંગ એન્ડ ઓલ્ટરેશન ઓફ ચોઇસીસ બાય ધ કેન્ડિડેટ્સ ફોર એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1, એટલે કે રાઉન્ડ 1ની ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થશે તારીખ 8/8/2022 લઈને 15/8/2022ની વચ્ચે. બરાબર. અહીંયા લખ્યું છે ફિલિંગ એન્ડ ઓલ્ટરેશન ઓફ ચોઇસીસ, એટલે જે તમે કોલેજીસની પસંદગી કરી હોય, ચોઇસીસની ફિલિંગ કરી હોય, એમાં ઓલ્ટરેશન એટલે કે બદલાવ પણ તમે આ ટાઈમના અંદર અંદર કરી શકો છો, 8 તારીખથી લઈને 15 તારીખની વચ્ચે. બરાબર, 8મા મહિનાની 8 તારીખથી લઈને 15 તારીખની વચ્ચે. પછી ડિક્લેરેશન ઓફ ફર્સ્ટ રાઉન્ડ ઓફ એલોટમેન્ટ લિસ્ટ, એટલે કે પહેલા રાઉન્ડનું રિઝલ્ટ ક્યારે આવશે, તો 18 તારીખે, 8મા મહિનાની 18 તારીખે. એન્ડ ધેન કમેન્સમેન્ટ ઓફ એકેડમિક ટર્મ, એટલે કે ભણવાનું સ્ટાર્ટ થઈ જશે કઈ તારીખથી, 25/8/2022થી. રાઈટ. પછી જુઓ, ઓનલાઈન ડિપોઝિશન ઓફ ટોકન ટ્યુશન ફીસ એન્ડ જનરેશન ઓફ એડમિશન લેટર, એટલે કે જે કઈ કોલેજમાં તમને એડમિશન મળ્યું હોય એની અંદર તમારે ટોકન ટ્યુશન ફીસ ઓનલાઈન ડિપોઝિટ કરવાની હોય અને એડમિશન લેટર જનરેટ કરવાનું હોય કે જેનાથી તમારું એડમિશન જે હોય ફાઇનલ થાય. તો એ પ્રોસેસ જે હશે ક્યાંથી ક્યાં કરવાની, 18/8/2022થી લઈને 25/8/2022ના વચ્ચે. રાઈટ. અહીંયા જે લખ્યું છે કમેન્સમેન્ટ ઓફ એકેડમિક ટર્મ, એટલે એનો મતલબ શું થાય કે ભાઈ 25 તારીખથી તમારું ટર્મ સ્ટાર્ટ થશે, ત્યાંથી એનાઉન્સમેન્ટ થશે કે ભાઈ હા હવેથી તમારું ટર્મ સ્ટાર્ટ થયું એમ ફાર્મસી માટેનું. ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રાઉન્ડ 1, એટલે કે રાઉન્ડ 1 પત્યા પછીની જે વેકેન્સી હશે કે ભાઈ કઈ કઈ સીટ્સ ખાલી રહી કઈ કઈ કોલેજીસમાં, તો એ બતાવશે તમને 27 તારીખે, એની એક પીડીએફ આવશે. બરાબર. તો 8મા મહિનાની 27 તારીખે તમને એ ખબર પડશે. ઓનલાઈન કેન્સલેશન ઓફ એડમિશન રાઉન્ડ 1, તો હવે રાઉન્ડ 1માં ફોર એક્ઝામ્પલ તમને કોઈ કોલેજમાં એડમિશન મળ્યું હોય, પછી વેકેન્ટ સીટ્સ જોઈ, એટલે તમને એના કરતાં સારી કોલેજમાં સીટ્સ વેકેન્ટ દેખાણી, તો તમારે હવે રાઉન્ડ 1નું એડમિશન કેન્સલ કરવું હોય, તો એ તમે કઈથી કઈ તારીખ વચ્ચે કરી શકશો, તો 18/8/2022થી લઈને 26/8/2022ના વચ્ચે તમે રાઉન્ડ 1નું એડમિશન કેન્સલ કરી શકશો જે કોલેજમાં તમને મળ્યું હોય. રાઈટ. તો એ કેન્સલ કરવાની જે પ્રોસેસ હશે એ 18થી 26 વચ્ચે રહેશે. મેરિટ, તો જો એક સિમ્પલ વસ્તુ તમને સમજાવું, ઓનલાઈન કેન્સલેશન કેટલા માટે હોય કે ભાઈ રાઉન્ડ 1 પછી જે રાઉન્ડ 2 આવતું હોય એની અંદર તમે પછી પાર્ટિસિપેટ કરી શકો રાઉન્ડ 1નું એડમિશન કેન્સલ કરાવીને. બરાબર. જો એડમિશન તમે કેન્સલ ના કરાવો તો પછી તમે સીધા રાઉન્ડ 2ની અંદર પણ પાર્ટિસિપેટ કરી શકો છો અને ત્યાંથી એડમિશન સીધું ટ્રાન્સફર પણ થઈ શકે. પણ ફોર એક્ઝામ્પલ તમારે જેઈ થ્રુ નીટ થ્રુ એડમિશન લેવું હોય તો એ તમે કેવી રીતે લઈ શકો છો, તો એડમિશન કેન્સલ કરાવો ત્યાં, પછી તમે
નીટ થ્રુ પછી અલગ બીજી કોઈ કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય, ફોર એક્ઝામ્પલ MBBS માટે, તો લઈ શકો છો. તો ઘણા સ્ટુડન્ટ્સ એડમિશન કેન્સલ કરાવતા હોય છે. તમારે એડમિશન રાખવું હોય તો તમે રાખી પણ શકો છો. એન્ડ ધેન મેરિટ લિસ્ટ ફોર JEE નીટ રજિસ્ટર્ડ કેન્ડિડેટ્સ, તો એ અત્યારે એની ડેટ આવી નથી, તો એની પણ ડેટ એના પછી એટલા સમયની અંદર તમને મળી જશે. રાઈટ. તો અહીંયા તમને કંઈક લખેલું છે, આ નોટ એ તમે જુઓ શું લખ્યું છે કે the admission schedule, filling and alteration of choices by the candidates for actual admission for round 2 will be announced separately after completion of first round of medical and paramedical admission. એટલે કે રાઉન્ડ 2, રાઉન્ડ 1 પછી જે રાઉન્ડ 2 સ્ટાર્ટ થશે એની બધી ડેટ્સ અને એની પ્રોસેસ એના વિશે તમને ક્યારે અનાઉન્સમેન્ટ મળશે? જ્યારે મેડિકલ અને પેરામેડિકલના જે એડમિશન પૂરા થઈ જશે એના પછી. એટલે તમારા મેડિકલની જે અંદર એડમિશન હશે, પેરામેડિકલની અંદર જે એડમિશન હશે, એ બધું પૂરું થશે એના પછી તમારું રાઉન્ડ 2 સ્ટાર્ટ થશે. ત્યાં સુધી નહીં થાય. તો અહીંયા જે કંઈ પણ માહિતી તમને દેખાય છે એ રાઉન્ડ 1 સુધીની જ આપેલી છે. જે કંઈ પણ ડેટ્સ તમને દેખાય છે એ બધી રાઉન્ડ 1 સુધીની જ આપી છે. રાઈટ. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અત્યારે તમારે ધ્યાનમાં લેવાની છે શું છે કે જે રજિસ્ટ્રેશન છે એ સ્ટાર્ટ થઈ ગયું છે. બરાબર. ફાઇનલી ફાર્મસી ડિગ્રી ડિપ્લોમા માટે તમે એડમિશન હવે રજિસ્ટ્રેશન હવે તમે કરી શકો છો. સો ઓલ ધ બેસ્ટ ફોર ધેટ. એન્ડ વિથ ધેટ આપણે આ વિડીયો એન્ડ કરીએ. થેન્ક યુ વેરી મચ.